નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. સાંસદ હરિભાઈ પટેલના પ્રયાસોથી વડનગરના જવાહર નવોદય વિદ્યાલય ખાતે એડીપ યોજના હેઠળ દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડનગર તાલુકાના 265 દિવ્યાંગ લાભાર્થીઓને અંદાજિત 40 લાખ રૂપિયાની કિંમતના મોટરાઇઝ ટ્રાયસિકલ, વ્હીલચેર, શ્રવણ યંત્રો અને અન્ય આધુનિક ઉપકરણો મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે મહેસાણા લોકસભા વિસ્તારના 1700 દિવ્યાંગો માટે કુલ 3 કરોડના ખર્ચે 3400 સાધનોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાનો છે. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સાંસદની ગ્રાન્ટમાંથી નવોદય વિદ્યાલયને 14 લાખના ખર્ચે બોલેરો ગાડી પણ ભેટ આપવામાં આવી હતી. આગામી રથયાત્રાના પવિત્ર પર્વને અનુલક્ષીને પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે વારાહી, સમી અને શંખેશ્વર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી ગેરકાયદેસર દેશી કટ્ટા અને હથિયાર બનાવવાની સામગ્રી સાથે 6 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે એલસીબીની અલગ અલગ ટીમોએ સમી તાલુકાના ગાસદીનપુરા, મુજપુર, શંખેશ્વરના રાનીસર તેમજ વારાહી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસને કુલ રૂપિયા 21,550નો મુદ્દામાલ મળી આવ્યો છે, જેમાં 5 દેશી કટ્ટા, 4 જીવતા કારતૂસ મળી આવ્યા છે. રથયાત્રા અનુસંધાને પાટણ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અલગ અલગ ડ્રાઈવ આપવામાં આવી હતી અને એના ભાગરૂપે પોલીસે ગેરકાયદેસર હથિયારો ધરાવતા લોકોની પણ ચકાસણી કરેલી અને એમાં એલસીબી પીઆઈ અને એમની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે પાટણ જિલ્લાના રાધનપુર ડિવિઝનના અમુક ગામોમાં અમુક લોકો પાસે ગેરકાયદેસર હથિયારો છે, જેના આધારે એલસીબી પીઆઈએ પોતાની અલગ અલગ ટીમો બનાવી અને સમીના ઘાસદીનપુરા, મુજપુર, શંખેશ્વરના રાણીસર અને વારાહીમાં અલગ અલગ જગ્યાએ કોમ્બિંગ કરેલું હતું. અને કોમ્બિંગ દરમિયાન પોલીસને 5 દેશી કટ્ટા, કારતૂસ નંગ 4 અને હથિયાર બનાવવાની અલગ અલગ સામગ્રી મળી આવી હતી, જેમાં પોલીસે અલગ અલગ 5 ગુના દાખલ કર્યા હતા અને અત્યારે એમાં 6 આરોપીઓને પોલીસે અટક કરેલા છે. આ ગુનામાં અન્ય 2 આરોપીઓને અટક કરવાના બાકી છે. જે આરોપીઓ અટક કર્યા છે એમાં મઝહર હુસેન સૈયદ મુજપુર, ઇકબાલ ખાન મલેક અમરાપુર, અશરફ ખાન મલેક વારાહી, નસીબ ખાન ઉર્ફે લાલો મલેક વારાહી, હનીફ ભટ્ટી રાણીસર અને મોબિન ગનીભાઈ સમી, આટલા આરોપીઓને અત્યારે પોલીસે અટક કર્યા છે. જે અટક કરવાના બાકી આરોપીઓ છે એમાં ડાયા ઉકા માજીરાણા રાધનપુર, દરિયા ખાન ભટ્ટી રાણીસર. કબજે કરેલા મુદ્દામાલની વાત કરીએ તો ગેરકાયદેસર પિસ્તોલ, જેને આપણે કટ્ટા કહીએ છીએ, એવા 5, કારતૂસ નંગ 4, ગ્રાઇન્ડરમાં ઉપયોગ કરવાની પ્લેટ, પક્કડ નંગ 1, લોખંડની હથોડી, કાચ પેપર, લોખંડની કાનસ અને અન્ય જે હથિયાર બનાવવામાં સાધનો વપરાય છે એ તમામ સાધનો પોલીસે આ ગુનાના કામે કબજે કરેલા છે. કડી તાલુકાના ડરન ગામમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદને વહીવટી તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે. ગામના ખારા ઉપર અને મણિનગર વિસ્તારમાં સ્થિતિ એટલી હદે ગંભીર બની છે કે અંદાજિત 140 જેટલા મકાનો કેરસમા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. છેલ્લા 1 દાયકાથી દર ચોમાસે આ જ પ્રકારની પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહેલા ગ્રામજનોનું જીવન થંભી ગયું છે. ઘરોમાં પાણી ઘૂસી જતા અનાજ, કરિયાનું અને ઘરવખરીનો સામાન નાશ પામ્યો છે, તો બીજી તરફ રસ્તાઓ દરિયામાં ફેરવાઈ જતા લોકોનું ઘરની બહાર નીકળવું પણ દુષ્કર બન્યું છે. શાળા કોલેજે જતા બાળકોની શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, તો મેડિકલ ઇમરજન્સીના સમયે દર્દીને બહાર કાઢવો પણ જીવનું જોખમ ખેડવા સમાન બની ગયું છે. દાયકાઓથી લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર અને સ્થાનિક નેતાઓની ઉદાસીનતાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ છે કે કાગળ પર ચાલતો વિકાસ આ ગામના ગરીબ પરિવારોની વેદના ક્યારે સાંભળશે? મહેસાણા શહેરના ઐતિહાસિક હૃદય સમાન આઝાદ ચોક વિસ્તારને હવે એક નવી ઓળખ મળવાની શક્યતાઓ ઉજળી બની છે.
રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક દ્વારા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવેલી સત્તાવાર રજૂઆતે શહેરના વિકાસમાં એક મહત્વપૂર્ણ વળાંક લાવી દીધો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ આઝાદ ચોકના પ્રાચીન અને ઐતિહાસિક વારસાને જાળવી રાખીને તેને એક આધુનિક હેરિટેજ હબ અને સુવ્યવસ્થિત સ્ટ્રીટ વેન્ડર ઝોન તરીકે વિકસાવવાનો છે. સાંસદ મયંકભાઈ નાયકની આ કલ્પના માત્ર શહેરના સૌંદર્યકરણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આર્થિક સશક્તિકરણનું એક મજબૂત માધ્યમ પણ છે. સરકારી સ્ટ્રીટ વેન્ડર નીતિના અમલીકરણ સાથે આ વિસ્તારમાં અત્યારે રોજીરોટી કમાતા નાના વેપારીઓ અને ફેરિયાઓને એક સુરક્ષિત અને સુવિધાસભર સ્થળ મળશે. આ સાથે જ સ્થાનિક મહિલાઓ માટે ફળ, હસ્તકલા અને ઘરગથ્થુ ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણ માટે પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. આઝાદ ચોકનું આ હેરિટેજ માર્કેટ મોડેલ મહેસાણામાં એક નવું રોજગારીનું કેન્દ્ર સાબિત થશે.